નવસારી માટે સૌથી મોટા ચિંતાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં અંબિકા અને પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। અંબિકા અને પૂર્ણા નદી અત્યંત તેજ પ્રવાહ સાથે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ઉપરવાસમાં પણ વરસાદ છે। નવસારીમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી તોફાની બની છે અને તેના વહેણમાં જે કંઈ પણ વચ્ચે આવ્યું એ તમામ તાણીને લઈ જઈ રહી છે। બિલીમોરા નજીકથી પસાર થતી અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી લીધી છે। પ્રશાસન એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। અંબિકા નદી ગાંડીતુર બની છે ત્યારે ધીમે ધીમે હવે ગામની અંદર આ પાણી પ્રવેશતા શરૂ થઈ ચૂક્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। જે પ્રમાણે અત્યારે હાલ અંબિકા નદી ધમડાછા તરફથી પસાર થતી જોવા મળી રહી છે ત્યારે રૌદ્ર સ્વરૂપ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। આ લેવલ તમે જોઈ શકો છો। પાણીનું લેવલ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે ત્યારે જે રોડ રસ્તાનું લેવલ છે એ 3 ફૂટ બરાબર નજીક છે। અત્યારે હાલ પાણી પહોંચી ચૂક્યું છે અને ગામની અંદર કહી શકાય 3 ફૂટ પાણી અત્યારે પ્રવેશી ચૂક્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। ગણપતિનો પંડાલ હોય કે પછી જે રહેણાંક વિસ્તાર, આ તમામની અંદર આ રીતે પાણીનો ભરાવો છે ધીમે ધીમે થવાનો શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે ત્યારે માત્ર 2 કલાકની અંદર આ પાણીનું લેવલ 20 ફૂટ સુધી પહોંચ્યું હોવાનું અત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે। તસવીરો તમે જોઈ શકો છો। જે પ્રમાણે ગણેશ ઉત્સવની તૈયારીઓ લોકોએ કરી રાખી હતી પરંતુ અત્યારે ગણેશ પંડાલની અંદર આ પ્રમાણે જે પાણી છે એ જોવા મળી રહ્યું છે અને ગણેશ આયોજકો છે એ અત્યારે આ પ્રમાણે ઊભા પાણીનો નજારો જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણી ઉતરશે અને ગણપતિ બાપ્પાની તેઓ સ્થાપના કરી શકશે। બીજી તરફ આ રીતે ધસમસતો પ્રવાહ છે એ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। અંબિકા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે ત્યારે આ પ્રમાણેનો જે દ્રશ્ય છે એ જોવા મળી રહ્યો છે। પાણીની તીવ્રતા તમે જોઈ શકો છો। જે પ્રમાણે ધસમસતો પ્રવાહ છે એ એક છેડેથી બીજે છેડે અત્યારે હાલ જતો જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રમાણેની તસવીર છે એ અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ છે એ બતાવી રહ્યું છે અને આ પ્રમાણે જે લોકો છે એ અત્યારે હાલ આ નદીનો નજારો જોવા માટે આવ્યા છે અને અત્યારે આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાઈ હોય ત્યારે ગામના લોકો આપણી સાથે મોજૂદ છે। તમે જણાવો કેટલું પાણી ભરાયું છે નદીની અંદર? કેટલું પાણી હશે? તમે પહેલા ક્યારે જોયું આવું? હા, જોયું। અહીંયા અમે આ સ્થાનિક જ છીએ, અહીંના જ। ગામમાં પાણી આવી ચૂક્યું છે। કેટલું પાણી ભરાયું છે અત્યારે? 3 ફૂટ જેટલું છે।